સો હાય મિત્રો, વેલકમ બેક ટુ મને. તો કેમ છે બધા મિત્રો? મજામાં છે ને? સૌ પ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો મિત્રો, કેટલા દી પછી આપણે હે ને વ્લોગ ચાલુ કર્યો હોય આપણા ઘરેથી. અને અત્યારે હે ને મસ્ત મહિનો આપણે હે ને લગ્નમાંથી આવી ગયા હઈ. વ્લોગ જોઈ નાખો, બહુ મજા આવી છે. તો ચાલો મિત્રો, ખોટો સમય બગાડીને આપણે વ્લોગની શરૂઆત કરીએ. એવું હે મિત્રો, તમને કહી દીધા પ્રમાણે આપણે વ્લોગ લગ્નમાંથી આવી ગયા હોય ને આપણે ભાઈ આજનો વ્લોગ બહુ મજા આવશે. કારણ કે લગ્નમાં ગયા હતા ને, થોડું ટ્રેક્ટરનું કામ કરાવ્યું હોય, ટ્રેક્ટરનું કામ જોતા હોય બહુ મજા આવી છે. અને બાકી છે ને મિત્રો, વ્લોગને છે ને શરૂઆતમાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી છે ને સુરતભાઈજી મજા આવી છે ને, ગરમી થાય મિત્રો, સુરતજી મજા આવી છે ને, વાત જ ના પૂછો. હા, ભાવેશભાઈ આહિર મને મળ્યા, બાકાજી કી બોલાવતી હતી મિત્રો. વ્લોગ કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો. વ્લોગને આ વ્લોગ કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો. ચાલો મિત્રો, કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો, આપણે અત્યારે હે ને ભાટિયા લગ્નમાં આવી ગયા હે ને સાહિલ હે ને ફોનમાં ભોકા મારતો મારતો ભાઈ નાસ્તો કરે છે. સાહિલિયા, એ સાહિલ કેમ હે? ડિગ્રી લેવાના હાલે ઓછો ખાજે, બાકી જાય બધા બેઠા. ચાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા હે વિનોદ પેન્ટરમાં. અત્યારે આપણે ભાઈ હાર્દિકે નવી ગાડી લીધી ને એમાં હે ને લખાયું. હા, ખોટો અવાજ નહીં મિત્રો, ખોટો અવાજ નહીં કરવાનો, બરોબર ને? અત્યારે આપણે હે ને ટ્રેક્ટર માટે હે ને નંબર લખાવ્યો, સાઈડમાં પાંચમાં નંબર લખાવવાનો છે. ઇન્સ્ટાગ્રામ આઈડી લખાઈ જાય, ફોટો પછી ટ્રેક્ટરમાં બહુ જાય થઈ જાય. કૃષ્ણ ભગવાન જય દ્વારકાધીશનો નંબર લખાવ્યો તો આપણું રેડી થાય છે. પછી તમને જઈ અને ચાલો મિત્રો, તો મિત્રો મોબાઈલ નંબર, જય દ્વારકાધીશ ને કૃષ્ણ ભગવાનનો ફોટો નાખી લીધો. અને આ ભાઈએ લખ્યું, હું લખ્યું મોટા ખોટો અવાજ નહીં. બરોબર. તો અત્યારે આપણે જઈએ બધું લઈ લીધું. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા ભાટિયા ગેટની બાજુમાં. આપણે લીંબુ છોડવા પીવા. મેં લીંબુ શરબત પીધો હોય, રોહિતે લીંબુ શરબત પીધો હોય ને આ માટીએ લીંબુ સોડા પીધી છે, બરોબર ને? તો ચાલો પીવે આવી જાય. અડધી પીધી પછી યાદ આવી, હું તો બ્લોગ ચાલો મિત્રો, મસ્ત મજાનો મિત્રો સ્ટીકર ચોટાડી દીધું હોય, જોઈ ગયો એકદમ મસ્ત મજાનો ફ્રેશ. અને આ સાઈડ પણ દ્વારકાધીશનું સ્ટીકર ચોટાડી દીધું છે. અને એક નંબર ચોટાડવાની ટ્રાય કરી પણ મિત્રો આ છે ને આ નિકટમાં હવે દેખાય. અને બીજા આવા ફાટી ગયા છે, તો એક નંબર એવા દે હો ને બીજા મારી દે હું ગમે ત્યાં. તો અત્યારે મારા પપ્પાને મોડો થાય છે ને, તો ફટાફટ આ બે મારી દીધા. લખાવું ઠાકર કરે છે, બરોબર? અને આ બે લગાડી દે ને પાછું ટ્રેક્ટર આવી જાય ને તો ઓલા બીજા નંબર હે ને લગાડી દે હું. અત્યારે હે ને રાજવડીને નોકરી કરી મૂકી છે, પાઠા ભરાઈ ગયા બોલે રસ્તે. તો ચાલો મિત્રો, થોડીક વાર રેસ્ટ કરી અને પછી આપણે હે ને બ્લોગને કન્ટિન્યુ કરી. ચાલો મિત્રો, કન્ટિન્યુ. ફરી એકવાર રાજવડી બંધાઈ ગયો હોય, કારણ કે બાંધ્યો હોય તો સારું લાગે, બરોબર ને? બાકી આ છે પુડી અને મીરું. ખરેખર મિત્રો, સુરતથી આવ્યો પછી પહેલી ફેર મીરું નાડું, ખોટો નહીં કહેવાય. કા મીરું? હજુ ને હવે મિત્રો, હવે ખંધારી હવે છે. હી કેમ છે મીરું? મજા છે ને? ચાલો મિત્રો, કન્ટિન્યુ. સો ફાઇનલી ભાઈ મિત્રો ભાઈ ચક્કલ્યો બીવરાવતી તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે. અને અત્યારે આપણે મોટર બંધ કરવા જઈએ છીએ. તો ચાલો તમને મોટર બંધ કરવા જઈએ અને તમને બધું દેખાડી. મિત્રો આવી રીતના આપણે છે ને એક ફેર મોટર બંધ કરવા જતા હતા, બરોબર? અને આપણે છે ને ક્યાંથી મોટર બંધ થાય મને ખબર નથી મિત્રો, ચાલુ થાય. અરે મિત્રો, હાથીનું ભરાવા લે એમ ગયો ને યાર. તો આવી રીતના મોટર બંધ કરી અને આપણે જ્યાં આમ જોયું ને ભાઈ સાહેબ હરાપો તો ભાઈ જબરીનો, તમને ખબર નહીં હોય, તમે જોયું તો નતું જોયું? કંઈ વાંધો નહીં. હાલો મિત્રો, હવે છે ને આપણે 3-4 દિનમાં આપણે રાયડો વાટવાનો છે. રાયડો પાકી ગયો છે. તો વેરું નહીં આવે, બુકિંગ ફૂલ છે મિત્રો. રાતે વાટીએ 3-4 વાગે સવારે, તો તમને દેખાડી જો ઉઠીશ ને તો તમને દેખાડીશ. બાકી તો ભયો આવ્યું રે મિત્રો, બરાબર ને? ચાલો મિત્રો, કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ, તમે જોઈ શકો છો ને. હવે હે ને મિત્રો વ્લોગ પૂર્ણ કરવો છે
તો ચાલો મિત્રો આપણે ટ્રેક્ટરમાં છે ને ઓલો ફોટો કૃષ્ણ ભગવાનનો અને જય દ્વારકાધીશ કેવું લખવાનું એ કમેન્ટ કરી નાખજો. બાકી નંબર હજી નાખ્યા નથી મિત્રો, હવે નાખવાના છે ટૂંક સમયમાં. એક જ નંબર છે, બાકી ઓલો નંબર તો ફાટી ગયું હોય તો એ નથી નાખ્યું. બાકી ચાલો મિત્રો બ્લોગ પૂર્ણ કરવો હોય તો ચાલો મિત્રો જય શ્રી રામ, જય દ્વારકાધીશ.